નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। સીઈટી એક્ઝામ જે છે એની તારીખ જે છે એ ડિક્લેર કરી દેવામાં આવી છે। કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે છે એના તમે ફોર્મ ક્યાં સુધી ભરી શકો છો એની ડેટ ડિક્લેર કરી દેવામાં આવી છે। આ ફોર્મ તમે ક્યાંથી ભરી શકો છો અને આ સ્કોલરશિપની અંદર તમને જ્ઞાન સેતુ સ્કોલરશિપ કેવી રીતે મળવાપાત્ર રહે છે એના વિશે સંપૂર્ણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છીએ। તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જુઓ જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન મળી રહે અને આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી જે બાળકો છે એમને આની ઇન્ફોર્મેશન મળી રહે અને એ પણ આ સ્કોલરશિપનો જે છે એ લાભ લઈ શકે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર 21 ગાંધીનગર દ્વારા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટી 2025 માટેની ડિક્લેરેશન જે છે કરી દેવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2023-24ના શૈક્ષણિક સત્રથી જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ, જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ અને રક્ષા શક્તિ સ્કૂલોમાં ધોરણ 6માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મેરિટના આધારે સ્કોલરશિપ યોજના શરૂ કરી દેવામાં આવી છે। વર્ષ 2025-26થી ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી હસ્તકની શાળાઓમાં એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ અને સૈનિક શાળામાં પણ આ જ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટીમાં મેરિટમાં સમાવેશ થયેલ આદિજાતિના વિદ્યાર્થીઓને ધોરણ 6માં પ્રવેશ આપવામાં આવનાર છે। એટલે કે શાળાઓમાં પ્રવેશ માટે અદાયતીય પરીક્ષા આપવી નહીં। સરકારી અને ગ્રાન્ટેડ સરકારી પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકા સંચાલિત શાળા, આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની સરકારી કે ગ્રાન્ટેડ શાળા, ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળા, શાળામાં ધોરણ 1થી 5નો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીને જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ અથવા જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ્સ અને ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી હસ્તકની શાળાઓમાં એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ અને સૈનિક શાળાઓમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરિટના આધારે ધોરણ 6માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટી મેરિટના આધારે ધોરણ 6થી 12ના અભ્યાસ દરમિયાન મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ આપવામાં આવે છે। તો આને તો તમને બે લાભ થાય છે। એક તો તમને એડમિશન મળી રહે છે ધોરણ 6માં અને પ્લસ તમને સ્કોલરશિપ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે 6થી 12ની અંદર। તમામ ધોરણની અંદર તમે એકવાર એક્ઝામ આપીને ક્લિયર થશો તો તમને એની અંદર સ્કોલરશિપ પડવાપાત્ર રહે છે। સ્વનિર્ભર શાળાઓમાં ખાનગી શાળાઓમાં ધોરણ 1થી 5માં અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીને ફક્ત રક્ષા શક્તિ સ્કૂલ 25% બેઠકોમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરિટના આધારે ધોરણ 6માં પ્રવેશ આપવામાં આવશે। પ્રતિ વર્ષની જેમ ચાલુ શૈક્ષણિક વર્ષ માટે ઉક્ત યોજના હેઠળ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા અગાઉ જાહેર કર્યા મુજબ 22/3/2025 શનિવારના રોજ યોજાનાર છે। તો આ એક્ઝામ જે છે સીઈટીની એક્ઝામ એ 22/3/2025ના રોજ જે છે એ યોજાનાર છે। સરકારી અનુદાનિત અને ખાનગી બિન અનુદાનિત સરકારીના વિદ્યાર્થીઓએ 7/2/2025થી લઈને 19/2/2025 સુધીના સમયગાળા દરમિયાન શાળાના સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર www.schoolattendancegujarat.in પોર્ટલ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે। આ વેબસાઇટ છે જ્યાં તમારે ફોર્મ ફિલ કરવાનું રહે છે જેમને 1થી 5 ધોરણ જે છે કમ્પ્લીટ કરી ચૂક્યા છે અને જે છે એ સારી કોલેજમાં અથવા સારી સ્કૂલમાં એડમિશન લેવા માગી રહ્યા છે અને સારી સ્કોલરશિપ પણ 6થી 12 તમામ ધોરણની અંદર લેવા માગી રહ્યા છે। એની અંદર અપ્લાય કરી અને શનિવારના રોજ જે છે એક્ઝામ આપવાની રહે છે। આ યોજનાની વિસ્તૃત વિગતો તેમજ પરીક્ષા સંબંધિત વિગતોની સતત માહિતગાર થવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ www.secbexam.org જોતા રહેવાનું રહે છે। તમે જોઈ શકો છો સીઈટી એક્ઝામની અંદર તમને એક તો જ્ઞાન સેતુ સ્કોલરશિપ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે અને પ્લસ તમને જે છે એ ધોરણ 6ની અંદર જે છે એ એડમિશન પણ આના દ્વારા મળી રહે છે। તો આ વિડીયોને શેર કરો જેથી જે એમને 1થી 5 ધોરણ કમ્પ્લીટ કરેલા હોય અને જે 6થી 12ની અંદર એક્ઝામની અંદર પાસ કરી અને સ્કોલરશિપ લેવા માગતા હોય એને તમામને આની ઇન્ફોર્મેશન મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।